નમસ્કાર દર્શક મિત્રો, આઈએસઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ઝઘડિયા જીઆઈડીસી ની કંપનીમાં કામદારોના પડતર પ્રશ્ન મુદ્દે કોંગ્રેસ અગ્રણી અને ધારાસભ્ય મેદાનમાં। કંપની મેનેજમેન્ટ સાથે કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને ધારાસભ્ય ચૈતર વસાવાએ બેઠક યોજી પડતર પ્રશ્નો હલ કર્યા। રાજપીપળા ચોકડી નજીક આમોદના વાહન ચાલકને સીઝરે ઓળખ આપી અપહરણ કરી માર મારી ચેન અને રોકડની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ એસપીને અપાઈ। એસપીને ફરિયાદ આપ્યા બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચે તેવા એંધાણ। સુગંધિતમાં 3 ડૂબી જવાની ઘટનામાં લીઝ ધારકો સામે કાર્યવાહી, લાખો રૂપિયાનો દંડ ફટકારાયો। મૃતકના પરિવારજનો આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ કરે તેવા એંધાણ। ભરૂચમાં મહિલા પોલીસ મથકમાં ફરિયાદ, પર સ્ત્રી સાથે આળા સંબંધમાં પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે નોંધાવી ફરિયાદ। તો બીજા કિસ્સામાં પતિના ગાલ ઉપર જેઠાણીએ કિસ કરતા પત્નીએ જોઈ લેતા મારી નાખવાની ધમકી સાથે સાસરિયાઓ સામે પરિણીતાની ફરિયાદ। ભરૂચના સુકલદ્રીત ગામે 3 જણાના ડૂબી જવાથી મોતની ઘટના બાદ ખાણ ખનીજ વિભાગ એક્શનમાં આવ્યું છે। ખાણ ખનીજ વિભાગની ટીમોએ સુકલદ્રીત અને મંગલેશ્વર ગામની સીમમાં આવેલી 24 જેટલી લીઝો પર ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર રેતી ખનનને લઈને 20 યાંત્રિક બોટ સીઝ કરીને 5 લાખ જેટલો દંડ ફટકાર્યો છે। ભરૂચના નર્મદા કિનારે અને તેમાંય સુકલદ્રીત, મંગલેશ્વર સહિત આસપાસના ગામડા તથા સામેપાર ઝઘડિયા તાલુકાના ગામોમાં થઈને કુલ 211 જેટલી રેતીની લીઝો આવેલી છે। નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન અને વહનને લઈને છાસવારે બૂમો ઉઠતી રહી છે। દરમિયાન સુકલદ્રીતના ગામે યોજાયેલા મેળા દરમિયાન જ ભરૂચના વેજલપુરના પિતા પુત્ર સહિત 3 લોકોના ડૂબી જવાની ઘટનાથી ભારે રોષ ફેલાયો હતો। લીઝ ધારકો દ્વારા ગેરકાયદેસર રીતે નદીમાં તેમની હદ સિવાય પણ દૂરથી રેતી ખેંચવા માટે યાત્રિક બોટમાં મોટરો બેસાડીને નદીમાંથી રેતી ખેંચી લેતા હોય છે। ત્યારે આ પ્રકારની રેતી કાઢવામાં આવતા નદીમાં અનેક સ્થળે ઊંડા ખાડા પડી ગયા હોવાથી તેમાં ડૂબી જવાથી ઘટનાઓ બની રહી છે। દરમિયાન ખાણ ખનીજ વિભાગ દ્વારા સુકલદ્રીત ગામે આવેલી લીઝોનું ચેકિંગ કરતા એક દરેક લીઝ ધારકે તેમની હદ અંગેના નિશાન બનાવ્યા ન હતા। ઉપરાંત લીઝ ચાલુ હોવાના સાઇન બોર્ડ પણ લગાવ્યા ન હતા। ઉપરાંત ત્યાં યાંત્રિક નાવડીઓનો પણ ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવ્યું હતું, જેના પગલે 20 યાત્રિક બોટોને સીઝ કરી તેમને કુલ 5 લાખનો દંડ ફટકાર્યો હતો। ઉપરાંત હદ નિશાન સાઇન બોર્ડને લઈને પણ દંડની કાર્યવાહી કરી હતી। 3ના મોતની ઘટના બની હોવાના કારણે સમાજમાં પણ ભારે આક્રોશ જોવા મળી ગયો છે। આવનાર સમયમાં મિસ્ત્રી સમાજ પણ મેદાનમાં ઉતરી શકે છે અને પોલીસ ફરિયાદ દાખલ થાય તેવા પ્રયાસો કરવામાં આવનાર છે। મૃતકના પરિવારજનો અને સમાજના લોકોએ એક મીટિંગનું પણ આયોજન કર્યું હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે અને આવનાર સમયમાં પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવાની કવાયત કરનાર હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી સ્થિત આવેલ ક્રિહાન ટેક્સકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારોના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી। કંપની સત્તાધીશો સાથે વાત કરી સમસ્યાનું સમાધાન કરાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। કંપનીમાં કામ કરતા કામદારો દ્વારા ધારાસભ્યોને કેટલીક રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈ આજરોજ ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણે તેઓની ટીમ સાથે ઝઘડિયા જીઆઈડીસીમાં ક્રિહાન ટેક્સકેમ કંપનીની મુલાકાત લીધી હતી। મુલાકાત કરી કંપની સત્તાધીશો સાથે કામદારોના શોષણ મુદ્દે તેઓને સાથે રાખી વાટાઘાટો કર્યા હતા અને કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો ધારાસભ્ય દ્વારા કરવામાં આવતા સફળતા પણ મળી ગઈ છે। ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાના CISF કોલોની નજીક જ ઊભેલા કન્ટેનર પાછળ ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેન્કર ચાલકને ગંભીર ઇજાઓના પગલે સારવારથી ખસેડાયો હતો। ભરૂચના વાગડા તાલુકા નજીક આવેલ ONGCનો સામાન ભરીને લઈ જઈ રહેલું ટેન્કર કોઈ કારણોસર CISF કોલોની ઊભું રાખ્યું હતું। આ સમયે તેની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે ઊભેલા ટેન્કરમાં ધડાકાભેર અથાડી દેતા અકસ્માત સર્જાઈ ગયો હતો। અકસ્માતમાં ડમ્પરમાં સવાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે ખસેડવામાં આવ્યો હતો। જો કે સદનસીબે ઘટનામાં જાનહાનિ નોંધાવા પામી ન હતી। ભરૂચ મહિલા પોલીસ મથકમાં મક્તમપુરની હાલની રહીશ પૂજા લલિત જોશીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યો છે કે સમાજના રીતિ રિવાજ મુજબ 2015માં લગ્ન થયા હતા અને ફરિયાદીને 2 સંતાન છે અને ફરિયાદીના પતિને અન્ય પર સ્ત્રી સોનિયા ચૌધરી નામની યુવતી સાથે આળા સંબંધ હોય, જેના કારણે પતિ ફરિયાદી ઉપર ત્રાસ ગુજારતો હોય અને આ બાબતે સાસુ સસરાને ફરિયાદી કહેતા સાસુ સસરા પણ તેના દીકરાનું જ ઉપરાણું લઈ ફરિયાદીને મેણા ટોણા મારતા
અગાઉ પણ 2022માં પણ ફરિયાદીના પતિએ દારૂના નશામાં આવી ફરિયાદીને મોઢા ઉપર મુક્કાઓ મારી દેતા લોહી લુહાણ થઈ હતી અને છાતીમાં પણ મુક્કા મારતા તેને ઈજા થઈ હતી. તે સમયે પણ પતિએ મકાન બનાવવા માટે તારા બાપ પાસેથી રૂપિયા લઈ આવ એમ કહેતા ફરિયાદીએ તેના પિતા પાસેથી 50,000 રૂપિયા લઈ આવી પતિને આપ્યા હતા. 6 મહિના અગાઉ જ ફરિયાદીના પતિએ નશામાં આવી ફરિયાદી પત્નીને મારઝૂડ કરવા સાથે ગંભીર પ્રકારનો માર મારતા કંટાળીને ફરિયાદીએ સાસરીમાં જ બેડરૂમમાં કાચની બિયરની બોટલથી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાનો વિડીયો બનાવી ફરિયાદીએ તેના ભાઈને વોટ્સએપ મારફતે મોકલી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તે અંગેનો વિડીયો પણ બનાવ્યો હતો, જે વિડીયો પણ પોલીસ સમક્ષ રજૂ કરાયો છે. ફરિયાદીને તેનો પતિ વારંવાર ફરિયાદીના અર્ધનગ્ન વિડીયો બતાવી તેને બ્લેકમેલ કરી વાયરલ કરવાની ધમકી આપી છૂટાછેડા માટે બ્લેકમેલ કરી માનસિક શારીરિક ત્રાસ આપતા આખરે ફરિયાદી કંટાળીને ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પતિ સહિત સાસુ સસરા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરૂચ મહિલા પોલીસ મથકમાં પણ ઝૈનાબ પટેલે પણ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ખાતે સાકિબ સાથે સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન થયા હતા અને સાસરિયાઓએ 2 મહિના ફરિયાદી સાથે સારી રીતે રહ્યા બાદ મેણાટોણા મારી તેણીને ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું અને તે સમય દરમિયાન જ ફરિયાદીનો પતિ બેઠો હતો ત્યારે તેની મોટી ભાભી એટલે કે ફરિયાદીની જેઠાણી ફરિયાદીના પતિના ગાલો ઉપર કિસ કરતી હોય અને ફરિયાદીએ જોઈ લેતા આ બાબતે પણ પતિને ટોકતા ફરિયાદીએ આ બાબતે જો કોઈને જાણ કરશે તો ઝેરી દવા પીવડાવી મારી નાખવાની ધમકી પણ આપી હોવાના આક્ષેપ સાથે ફોઈ સાસુ તથા જેઠ જેઠાણીએ પણ સતત તેને ત્રાસ આપતા અને પિતરાઈ જેઠે તું મારી પત્નીને બદનામ કરે છે તેમ કહી તેનું ગળું પકડી છાતીના ભાગે માર મારી તેની પાછળ મારવા માટે પેચું લઈને દોડ્યો હતો અને આખા ફળિયામાં દોડાવી હતી અને આખરે ફરિયાદીએ જે તે સમયે 181નો સહારો લીધો હતો અને 181 ટીમે પણ કાઉન્સેલિંગ કરતા ફરિયાદીને તેનો પતિ પરિવાર સાથે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને પતિ ભાડાના મકાનમાં લઈ જશે તેવી બાહેધરી આપી હતી, પરંતુ આખરે 2 મહિના થવા છતાં પતિ લઈ નહીં જતા અને છૂટાછેડા માટેની ધમકી આપતા આખરે ફરિયાદ થઈ છે. અભિયમ ટીમના કાઉન્સેલિંગ બાદ પણ 2 મહિના થવા છતાં ફરિયાદીને તેના સાસરીઓ તેડવા તૈયાર ન હોય અને પતિ પણ ધમકી આપતો હોય, જેથી આખરે ફરિયાદીએ ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સાસરિયાઓ સામે ગુનો દાખલ થઈ ગયો છે. ભરૂચ જિલ્લામાં સીઝરો બન્યા લૂંટારુઓ. અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આમોદના એક વાહન ચાલકને અજાણ્યા માણસોએ રોકી તેને તેની જ ગાડીમાં અમૃતપરા પાટિયા સુધી લઈ જઈ રસ્તામાં છોડી અજાણ્યા ઈસમો ગાડીમાં સોનાની ચેન અને રોકડ 27,000 લઈ રફુચક્કર થઈ જતા ફરિયાદીએ આખરે પોલીસમાં ફરિયાદ આપી છે અને આ સમગ્ર મામલે કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરવાની કવાયત કરવામાં આવી રહી હોવાની માહિતી સાંપડી રહી છે. પરંતુ સીઝરો લૂંટારુઓ બની રહ્યા હોય ત્યારે પોલીસે હવે નક્કર પગલાં ભરવાની જરૂર દેખાઈ રહી છે. ભરૂચમાં સીઝરો રોડ ઉપર જાણે પોલીસ અધિકારીઓ હોય તે પ્રકારે ઊભા રહેતા હોય છે અને ગાડીઓને રોકતા હોય છે. આવી જ ગાડી આમોદના વાહન ચાલક અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન વાહન ચાલકની ગાડીમાં પત્નીએ આપેલી સોનાની ચેન સાસુને આપવાની હોય અને વ્યાજના બેંકમાં ભરવાના રૂપિયા 27,000 પણ ગાડીમાં જ હતા, પરંતુ અજાણ્યા ઈસમો કે જે પોલીસ જેવા દેખાતા હોય તેઓએ સીઝર તરીકેની ઓળખ આપી ફરિયાદીને અમૃતપરા પાટિયા પાસે ઉતારી ગાડી લઈ રફુચક્કર થઈ જતા 70 કિલોમીટર દૂર અર્ધ વચ્ચે વાહન વિના ચિંતામાં મુકાયેલા ફરિયાદીએ પોતાના મિત્રનો સહારો લીધો હતો અને નજીકના બંને પોલીસ મથકોમાં ચક્કરો ખાધા બાદ આખરે ફરિયાદીને ન્યાય નહીં મળતા અને ખાધા પીધા વગર જ સીઝરના પાપે ભોગ બનેલા ફરિયાદીની રાત્રિએ તબિયત લથડી જતા રોડ ઉપર ઢળી પડ્યો હતો અને 108 મારફતે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવતા તેના મેડિકલ ડોક્યુમેન્ટ પણ રજૂ કરવામાં આવ્યા છે. સમગ્ર પ્રકરણમાં પોલીસે પ્રથમ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની જરૂર હોય, પરંતુ પોલીસે ફરિયાદ દાખલ ન કરી હોવાના કારણે ફરિયાદીએ વધુ એક ફરિયાદ એસપીને સંબોધીને આપી અને વકીલ મારફતે નામદાર કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરવાની કવાયત કરવામાં આવી રહી હોય તેવી માહિતી મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે જો સાચા અર્થમાં સીઝરો હોય તો તેઓએ સૌપ્રથમ વાહન ચાલકને સ્થળ ઉપર નોટિસ આપી તેની ગાડીમાં રહેલો તમામ સામાન પરત કરવાનો હોય છે, પરંતુ આવું કંઈ જ નહીં કરી વાહન ચાલકને માર મારી 4 ગાડીની લૂંટ ચલાવી હોવાના પ્રકરણમાં દિલ્હી હાઈકોર્ટના પણ ઘણા ચુકાદાઓ નામદાર કોર્ટમાં રજૂ કરી સીઝરો સામે કાર્યવાહી થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે પ્રથમ દ્રષ્ટિએ પોલીસે પણ અજાણ્યા સીઝરો સામે ગુનો દાખલ કરવાની જરૂર સ્પષ્ટ દેખાઈ રહી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાં કામદારોના પડતર પ્રશ્ન મુદ્દે કોંગ્રેસ અગ્રણી અને ધારાસભ્ય મેદાનમાં. કંપની મેનેજમેન્ટ સાથે
કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને ધારાસભ્ય ચૈતર વસાવાએ બેઠક યોજી પડતર પ્રશ્નો હલ કર્યા. રાજપીપળા ચોકડી નજીક આમોદના વાહન ચાલકને સીઝરે ઓળખ આપી અપહરણ કરી મારી ચેન અને રોકડની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ એસપીને અપાઈ. એસપીને ફરિયાદ આપ્યા બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચે તેવા એંધાણ. સુગંધિતમાં 3 ડૂબી જવાની ઘટનામાં લીઝ ધારકો સામે કાર્યવાહી. લાખો રૂપિયાનો દંડ ફટકારાયો. મૃતકના પરિવારજનો આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ કરે તેવા એંધાણ. ભરૂચમાં મહિલા પોલીસ મથકમાં ફરિયાદ. પર સ્ત્રી સાથે આળા સંબંધમાં પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે નોંધાવી ફરિયાદ. તો બીજા કિસ્સામાં પતિના ગાલ ઉપર જેઠાણીએ કિસ કરતા પત્નીએ જોઈ લેતા મારી નાખવાની ધમકી સાથે સાસરિયાઓ સામે પરિણીતાની ફરિયાદ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.